અને હવે વાત કરવી છે હિલોળે ચડેલા અરબી સમુદ્રની। લગભગ છેલ્લા 4 દિવસથી અરબી સમુદ્રમાં ભારે કરંટ દેખાઈ રહ્યો છે। એક જે ડિપ્રેશન બન્યું હતું એ વાવાઝોડાનું ડિપ્રેશન, એ ડિપ્રેશન વેલમાર્ક પ્રેશર બન્યું હતું, જો કે એ મહારાષ્ટ્ર પર ત્રાટક્યું હતું અને ત્યારથી જ અરબી સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। આ દ્વારકાનો ગોમતી ઘાટ અને એની સાથે સાથે દ્વારકાના ભડકેશ્વરનો આ કિનારો છે કે જ્યાં તમે જુઓ કે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ગોમતી ઘાટમાં જોયું હતું આપણે કે કેવા છેક એના પગથિયા સુધી ઉપર સુધી પાણી આવી જાય છે ને જ્યારે મોજા અફળાય છે ત્યારે ઊંચી છોડો ઉછળતી પણ દેખાય છે। અત્યારે અમે સવારે આજે જ દ્વારકા આવ્યા છે। અત્યારે અમે અહીંયા ભડકેશ્વર મહાદેવ પાસે છે। અહીંયા આગળ છે ને દરિયાની લહેર ચારે બાજુ વાઈ રહી છે અને બહુ જ ઠંડકનું એટમોસ્ફિયર થઈ ગયું છે અને મતલબ આ સારો ટાઈમ છે કે બધા અહીંયા આગળ ટુરિસ્ટ આવી શકે ને મતલબ અહીંયાનું એટમોસ્ફિયર બહુ જ સારું છે એમ। દરિયાના મોજા અત્યારે ખૂબ સરસ રીતે ઉછળી રહ્યા છે। અહીંયા ઊભા રહો તો એવું લાગે કે આપણે હમણાં નાહી જ લઈશું, અહીંયા આગળ એટલું ઠંડક છે। અમે લોકો બોમ્બેથી અહીંયા દ્વારકા આવ્યા છીએ દર્શન કરવા માટે અને દ્વારકામાં બધા અલગ અલગ મંદિરોના અમે દર્શન કર્યા। સવારથી 9 વાગ્યાથી નીકળ્યા છીએ। અત્યારે અમે અહીંયા ભડકેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અમે આવ્યા છીએ। ત્યાં કુદરતી દ્રશ્ય જોવા મળે છે। દરિયાના સમુદ્ર કિનારે જે લહેરો છે ને એ આપણને અમે દ્વારકાના દર્શન કરવા માટે આવ્યા છીએ કને અને આ અવિસ્મરણીય જે નજારો છે એ દરિયાનો નજારો જોવા માટે અમે ભડકેશ્વર મહાદેવ મંદિરને ત્યાં દર્શન કરવા આવ્યા છીએ। તો અહીંયાનો નજારો એકદમ ખૂબ જ અને સરસ છે। અત્યારે જે આપણે પાછળ જોઈ રહ્યા છો જે દરિયાનો જે નજારો છે કેટલા મોટા અને અસ્મરણીય ઊંચા મોજા જે ઉછળી રહ્યા છે એ તમે પાછળ તમે જોઈ શકો છો અને આ જે નજારો છે એક